989 કાર્પેટ 3 BHK રૈયા રોડ તુલસી સુપર માર્કેટ થી તદ્દન નજીક આ 3 BHK નો સેમ્પલ ફ્લેટ છે. તો વેલકમ ટુ ગરોંદા ગેલેરીઝ ઘરસબ પહેલે ગરોંદા. ધીસ ઇઝ ધ લિવિંગ એન્ડ ડાઇનિંગ એરિયા જેની સાઇઝ છે 18x12 ની. કાફી સ્પેશિયસ અને લેવિશ બનાવેલું છે બિલ્ડરે. તો તમે જોઈ શકો છો સોફા આવી રીતના બે તમે રાખી શકો છો, અહીંયા ટેબલ બી રાખી શકો છો અને આ છે ડાઇનિંગ એરિયા. ડાઇનિંગ એરિયા બી બિલ્ડરે સારું બનાવેલું છે અને અહીંયા એક્ઝેક્ટ હું તમને દેખાડું તો ટીવી યુનિટ તો બિલ્ડરે આ સ્ટાઇલથી બનાવેલું છે. તમે તમારા સ્ટાઇલથી બનાવી શકો છો. લિવિંગ એરિયાથી અટેચ જ તમે જોઈ શકો છો પોચ આપેલી છે, નોટ અ સ્ટેન્ડિંગ બાલ્કની જેની સાઇઝ છે 8x4 ની. આ બી કાફી વિશાળ આપેલી છે. અને હા, હું તમને રાજકોટિયન એ જણાવી દઉં કે જો તમારે રાજકોટમાં કોઈ પણ પ્રોપર્ટી લેવી છે તો તમે ગરોંદા ગેલેરીની મુલાકાત લઈ શકો છો. હવે કોઈ પ્રોપર્ટી લેવાનું ટેન્શન તમારું નથી. તમે ગરોંદા ગેલેરીની મુલાકાત લઈ તમારું બજેટ, લોકેશન, એરિયા તમે ત્યાં કહી દેશો તો એ જ લોકો તમારા માટે મહેનત કરશે અને કોઈ બ્રોકરેજ નથી અને સાઇટ વિઝિટ પણ ફ્રીમાં છે એમની જ કારમાં. તો તમે રાહ કેની જોવો છો? ગરોંદા ગેલેરીની મુલાકાત લો અને પ્રોપર્ટીનું ટેન્શન એની ઉપર છોડી દો. હવે આપણે આવીએ છીએ આ પ્રોજેક્ટ ઉપર. લિવિંગ અને ડાઇનિંગ પછી આવે છે કિચન. કિચનની સાઇઝ છે 9.5x9 ની. બિલ્ડરે પ્લેટફોર્મ અહીંયા બનાવેલું છે. પ્લેટફોર્મની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો સર્વિસ ટેબલ બનાવેલું છે. કિચન અટેચ જ વોશ એરિયા બનાવેલો છે જેની સાઇઝ છે 9.5x4 ની. એ બી કાફી વિશાળ આપેલો છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ બેડરૂમ. એ પહેલા હું તમને એ દેખાડી દઉં કે ડાઇનિંગ ટેબલની એક્ઝેક્ટ તમે અહીંયા જોઈ શકો છો વોશ બેસિન બિલ્ડર અહીંયા બનાવેલું છે. ડાઇનિંગ પછી તમે વોશ બેસિન બી યુઝ કરી શકો છો. આ છે ફર્સ્ટ બેડરૂમ જેની સાઇઝ છે 12x13 ની. ધીસ ઇઝ ધ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ. આ છે સેકન્ડ બેડરૂમ જેની સાઇઝ છે 12x11 ની. આ બેડરૂમ બી તમે જોઈ શકો છો. આમાં બી સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે. આ છે થર્ડ બેડરૂમ. થર્ડ બેડરૂમની પણ સાઇઝ છે 12x11 ની. આ બી તમે જોઈ શકો છો. અને આ બેડરૂમમાં બી સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે. એકચ્યુઅલમાં 3 બેડરૂમમાં સ્ટેન્ડિંગ અટેચ બાલ્કની આપેલી છે. જો તમે મારો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લો. યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લો, જેથી રાજકોટના અવનવા પ્રોપર્ટીના ઇન્ટરનલ ઇન્ફોર્મેટિવ વિડીયો ઇઝીલી તમારા સુધી પહોંચી રહે. તમે ગરોંદા ગેલેરીની મુલાકાત તો અચૂકથી લેજો. તેથી તમને રાજકોટમાં કોઈ પણ પ્રોપર્ટી લેવી છે તો તમારા માટે બહુ ઈઝી થઈ જશે. અને આપણે મળીશું નેક્સ્ટ વિડીયો.